અને હવે નજર કરીએ રાજ્યભરમાં જે મેઘ મહેર થઈ રહી છે તેની પર તો સોનગઢનો ચીમેર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। 200 ફૂટ ઊંચાઈથી પડતો ધોધ જીવંત થયો છે। ચીમેર ધોધને લઈને કુદરતી સૌંદર્ય પણ ખીલી ઉઠ્યું છે, ત્યારે સહેલાણીઓને સાવચેતી રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે, કારણ કે આ 200 ફૂટ ઊંચાઈથી પડતો ધોધ ફરી એકવાર જીવંત થયો છે। પ્રકૃતિ અહીંયા 16 કળાએ ખીલી ઉઠી, કારણે તેને અનેક સહેલાણીઓ અહીંયા આવતા હોય છે, આ નજારાને માણવા માટે આવતા હોય છે, જેના કારણે તેને ખાસ એક સૂચન બહાર પાડવામાં આવ્યું છે। લોકોને અહીંયા સાવચેત રહેવા માટે ખાસ અપીલ પણ કરવામાં આવી રહી છે। તો પ્રકૃતિ અહીંયા 16 કળાએ ખીલી હોય તે પ્રકારના અહીંયા દ્રશ્યો, આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ઉપરવાસમાં સતત વરસાદ થયો છે અને વરસાદ બાદ અહીંયા અનેક સ્થળો પરથી, અનેક પર્વતો પરથી ઝરણા વહેતા થયા છે, ધોધ જીવંત થયા છે અને તેના કારણે થઈને ખૂબ જ સુંદર કહી શકાય તેવા નજારા અહીંયા જોવા મળી રહ્યા છે। પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે અને ચીમેર ધોધ ફરી એકવાર જીવંત થયો છે, તેને જોવા માટે અનેક લોકો અહીંયા ઉમટી પડે છે। લોકો અહીંયા પ્રવાસે આવતા હોય છે અને આ સૌંદર્યની મજા માણવા માટે આવે છે।